નમસ્કાર. હવે આપણે એકમ નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના થર્મોડાયનેમિક્સના MCQ કરવાના છે યુનિટના, અને તે MCQ ખૂબ જ મહત્વના થાય આ એકમ, કારણ કે આ એકમમાંથી મિનિમમ 1 કે 2 અથવા 2 કે 3 MCQ છે એ કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, જી હોય, નીટ હોય કે એના સિવાયની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેમાં જરૂરથી પૂછાતા હોય છે. એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ એકમ એ અગત્યનું છે, વધારે પડતું અગત્યનું થશે. તો અહીંયા આપણે તેના MCQ જોઈએ કે પહેલા MCQમાં શું કીધેલું છે. એક આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે A2 + B2 it gives 2AB, એકબીજાથી સંતુલન પણ છે. પ્રક્રિયાની પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા એટલે કહેવાય એક્ટિવેશન એનર્જી, અને એક્ટિવેશન એનર્જી જેને EA વડે દર્શાવાતું હોય છે. અને આ એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા એટલે શું થતું હોય તો કે પ્રક્રિયકને નિપજમાં પરિવર્તિત થવા માટે જે એને ન્યૂનતમ ઉર્જાની જરૂર હોય એ ન્યૂનતમ ઉર્જાને જ કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. સક્રિય થવા માટે પ્રક્રિયકને સક્રિય થઈ અને કેમાં પરિવર્તિત થતું હોય, નિપજમાં પરિવર્તિત થતું હોય, તો એ નિપજમાં પરિવર્તિત થવા માટે, સક્રિય થવા માટે જે ઓછામાં ઓછી ઉર્જાની જરૂરિયાત પડતી હોય તેને સક્રિયકરણ ઉર્જા કહે છે. અહીંયા આપણે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 180 અને 200 કિલોજૂલ પર મોલ આપેલ છે. જો ઉદ્દીપક પુરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયાની EA એટલે કે સક્રિયકરણ ઉર્જા 100 કિલોજૂલ પ્રતિ મોલ ઘટાડે છે. હવે આપણે જાણીએ છીએ કે ઉદ્દીપક છે એ શું કરતો હોય છે, તો કે ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જા છે એ ઘટાડતો હોય છે અને ઓછા તાપમાને અને ઓછા દબાણે એ જે તે રિએક્શન પ્રક્રિયા છે એને કરતું હોય છે. તો અહીંયા શું કહે છે કે આ રાસાયણિક પ્રક્રિયા વખતે આ ઉદ્દીપક છે એ બંને પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી, અને એ વસ્તુ ફિક્સ જ છે, ઉદ્દીપક જેટલી પણ પુરોગામી માટે અસર કરે એટલી જ અસર પ્રતિગામી માટે હોય. જો કીધું ન હોય તો પણ આપણે સમજી લેવાનું થાય. તો ઉદ્દીપક છે પુરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 100 કિલોજૂલ પ્રતિ મોલ ઘટાડે છે. તો ઉદ્દીપકની હાજરીમાં A2 + B2 it gives 2AB પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર કેટલો હશે? એન્થાલ્પીનો ફેરફાર આપણે શોધવાનો કીધો છે, પરંતુ પહેલા આપણે આ વસ્તુ એપ્લાય કરી લઈએ કે ભાઈ આ પુરોગામી પ્રક્રિયા EA પુરોગામી એટલે કે સક્રિયકરણ ઉર્જા પુરોગામી 180 - 100 એટલે કે જે છે 80 કિલોજૂલ પર મોલ, કિલોજૂલ મોલ ઇન્વર્સ આ રીતે થઈ જશે. કારણ કે 100 જેટલી ઘટી જાય છે, 180 માંથી 100 ઘટાડી દઈએ તો એ જ રીતે પ્રતિગામી માટે પણ ઘટી જશે. પ્રતિગામી બરાબર 200 - 100 એટલે કે 100 કિલોજૂલ મોલ ઇન્વર્સ એનો એકમ થશે. તો હવે પુરોગામી અને પ્રતિગામીની 80 અને 100 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા રહી. હવે આપણને કહે છે કે થતો એન્થાલ્પીનો ફેરફાર કેટલો હશે? તો જી ભાઈ એન્થાલ્પીનો ફેરફાર છે તો એ રીતે શોધી શકાય EA પુરોગામી - EA પ્રતિગામી. હવે પુરોગામી માટેની તો કિંમત છે આપણી પાસે 80 અને પ્રતિગામી માટેની છે આપણી પાસે 100. તો કેલ્ક્યુલેશન થાય તો -20 કિલોજૂલ પર મોલ અથવા કહીએ મોલ ઇન્વર્સ જેટલી પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર થતો હોય છે. આ એન્થાલ્પીનો ફેરફાર એ હંમેશા કોનો જ હોય છે? પ્રક્રિયાનો જ હોય છે. તો આન્સર બનતો થઈ જાય -20 એટલે કે બી ઓપ્શન બનશે. તો જોતા એવું લાગે કે ખૂબ મોટો સવાલ છે, તો એમાં તો કઈ રીતે કરશું કે આ, પરંતુ એ જેમ સવાલમાં આપણને કહેતા જાય એ રીતે આપણે વિચારતા જઈએ થોડું, અને તેમાંથી આપણે રસ્તો શોધી શકીએ કે ભાઈ પુરોગામી અને પ્રતિગામીનો 100 જેટલી
કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા ઘટે છે, કારણ કે ઉદ્દીપક ઉમેરેલો છે અને ઉદ્દીપક ઉમેરેલો છે જેથી કરીને આપણે પુરોગામી માઇનસ પ્રતિગામી કરતા -20 કિલોજૂલ પર મોલ જેટલી પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર મળે. બીજી એક વસ્તુ કે આ સવાલને છે એ ટૂંકમાં એ રીતે પણ કરી શકે કે આ જે ઉદ્દીપક વાળી જે કહાની છે તેમાં માત્ર એટલું જ વસ્તુ લખી નાખે, આખી ઉદ્દીપક વાળી વસ્તુ ન લખે અને એટલું જ લખે કે ઉદ્દીપક આ પ્રક્રિયામાં 100 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા ઘટાડે છે. તો આપણે સમજવાનું થશે કે ભાઈ ઉદ્દીપક છે એ જેટલી પુરોગામી પ્રક્રિયા માટે ઘટાડતો હોય તેટલી જ પ્રતિગામી માટે ઘટાડતો હોય છે. તો ઘણી વખત છે આપણને એટલી ચોખવટ ભરી વાત આપે પણ નહીં કે પુરોગામી અને પ્રતિગામી ની ઘટાડે છે, ખાલી એવું કહી દે કે ઉદ્દીપક છે એ એમાં દાખલ કરીએ છીએ તો 100 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા ઘટાડે છે. તો આપણે એ પણ સમજવું પડશે કે પુરોગામી અને પ્રતિગામી બંને માટે સમાન અસર કરતું હોય છે ઉદ્દીપક. અહીંયા તો આન્સર થઈ ગયો બી -20. આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા x2 y2 અને xy3 ની પ્રમાણિત એન્ટ્રોપી ડેલ્ટા S, પ્રમાણિત એન્ટ્રોપી 60, 40 અને 50 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે. તો આપણને એક રિએક્શન આપેલ છે -1/2 x2 3/2 y2 અને xy3. પ્રક્રિયામાં સંતુલન સમયે ડેલ્ટા H કિલોજૂલમાં આપેલો છે. તો પ્રણાલીનું તાપમાન શોધો. હવે તાપમાન શોધવા માટે આપણી પાસે તો એક સૂત્ર આ બની રહેતું હોય કે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે ડેલ્ટા G છે એ સંતુલન સમયે તો 0 હોય છે. સંતુલન સમયે ડેલ્ટા G નું મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. ચલો એ તો બરાબર છે. ડેલ્ટા H આપણને આપેલો છે તો આપણે શોધવાનું T છે, તાપમાન શોધવાનું છે અને ડેલ્ટા S પણ શોધવાનું થશે. આ કિંમત આપેલી છે તેના પરથી. તો પ્રક્રિયા માટે ડેલ્ટા S ની કિંમત તો આ રીતે મળી જાય. ડેલ્ટા S પ્રક્રિયા માટેનું તો શું થઈ જાય કે ડેલ્ટા S નિપજો માઈનસ ડેલ્ટા S પ્રક્રિયકો. હવે નિપજની મૂલ્ય કેટલું છે તો કે નિપજ એટલે કે થાય xy3 ની છે 50 એટલે આ થઈ જશે 50 માઈનસ ઇન ધ બ્રેકેટ. હવે આ બે છે પ્રક્રિયક, x2 ની છે 60 પરંતુ એ કેટલા વડે ગુણવાની થશે 1/2 પ્લસ 3/2 અને y2 ની છે 40 તો આટલી થઈ જશે. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આ 50 માઈનસ આ થઈ જશે 30 પ્લસ 4 તેની 12 120 ને ભાગ્યા 2 તો 60 એટલે કે 50 માઈનસ 90 એટલે એ થઈ જાય બરાબર -40 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આ ડેલ્ટા S ની કિંમત આપણને મળી, ડેલ્ટા S પ્રક્રિયાની કિંમત મળી. હવે એ એક્ઝામ્પલ હું અહીંયા આ બાજુ ગણું છું, જોજો. હવે આપણે આમાં કિંમત મૂકવાની થશે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. પ્રક્રિયા સંતુલને હોવાથી સંતુલને ડેલ્ટા G 0. તો હવે આમાંથી આપણે T ડેલ્ટા S ડેલ્ટા H આવું બની જાય. આ માઈનસ છે આ બાજુ આવતું જાય તો એ પ્લસ થઈ જાય, ડેલ્ટા G બરાબર 0 થઈ ગયું. હવે આપણે T ને કરતા બનાવીએ તો ડેલ્ટા H ના છેદમાં ડેલ્ટા S થઈએ અને હવે આપણે આગળ પર ડેલ્ટા H ની કિંમત જે આપેલી છે, પરંતુ ધ્યાન રાખવી કે અહીંયા 30 કિલોજૂલ કીધી છે. 30 કિલોજૂલ એટલે થઈ જશે -30000 ડિવાઇડ ડેલ્ટા S જે આવી છે માત્ર જૂલમાં છે એટલે 40 -40. તો માઈનસ માઈનસ તો કેન્સલ થયા. આ 4 વધશે તો 3000 ભાગ્યા 4 કરશું તો એ થઈ જાય 750 અને તાપમાન છે તો એકમ થઈ જશે કેલ્વિન. તો આન્સર તો થઈ જશે એ ઓપ્શન 750. કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન 750. તો સમજ પડી કે ભાઈ આમાં તો શું કરવાનું થયું કે પ્રક્રિયકનો આપણે ડેલ્ટા S શોધવાનો થયું અને તેના સંતુલન સમયે લીધું છે. તો સંતુલન સમયે ડેલ્ટા G છે એ તો કેવું હોય? 0 હોય. તો
ટી ડેલ્ટા એસ માંથી ટી ને કરતા બનાવીએ તો આપણને તાપમાન છે મળી જાય 750 કેલ્વિન. ઓકે, એ સિવાય આ સવાલ છે એમાં થોડો ફેરફાર એ રીતે પણ કરી શકીએ કે એટલી કિલોજૂલ હોય તો પ્રણાલી કેટલા તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા આપશે. તો કે જે 750 કેલ્વિન થી ઊંચા તાપમાને પ્રક્રિયા આપે. જો માની લો કે ઓપ્શનમાં 750 ન હોય પરંતુ 4 ઓપ્શનમાંથી 750 છે એ 3 ઓપ્શનમાં 750 થી ઓછું મૂલ્ય હોય અને એક ઓપ્શનમાં 750 થી વધુ હોય તો આન્સર આવે 750 થી વધુ વાળો. 750 હોય જ નહીં, ત્યાં આપણને સવાલ એવો પૂછ્યો કયા તાપમાને થઈ શકશે આપમેળે, તો મિનિમમ તાપમાન કેટલું જોઈએ 750. તો એનાથી વધુ તાપમાન હોય તો પ્રક્રિયા થશે, ઓછું હશે તો સક્રિયકરણ ઊર્જા ઘટે, પ્રક્રિયા થાય નહીં. તો એ રીતે પણ ઓપ્શન આવે. આપણે ગમે તેટલા સાચા હોય, ગણતરી આપણી સાચી હોય, પરંતુ જો આપણે એ રીતના ન વિચારીએ કે આ 4 ઓપ્શનમાંથી તો એકે આવતો નથી, તો એમ નહીં. ચોથો ઓપ્શન છે 750 કરતાં વધારે હોય તો એ ઓપ્શન તમારો સાચો થાય કે એ તાપમાને પ્રક્રિયા આપમેળે થઈ શકે. અને એનાથી નીચેના તાપમાને 750 થી નીચેના તાપમાને આપમેળે પ્રક્રિયા થાય નહીં. નેક્સ્ટ જોઈએ આમાં જો એ જ વાત આવી કયા તાપમાને આપમેળે થશે. 750 કે તેનાથી ઊંચાઈ થઈ શકતી હોય તમારે એ જોઈએ. એક કાર્બન જે ગ્રેફાઇટમાં આપેલું છે CO2 ગેસ, it gives 2 mol of CO ગેસ. પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S બંને આપી દીધેલ છે. 170 કિલોજૂલ અને 170 જૂલ. 1 કિલોજૂલમાં છે, 1 જૂલમાં છે. તો આ પ્રક્રિયા કયા તાપમાને આપમેળે થશે. તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ પ્રક્રિયા સંતુલનમાં હોય તો ડેલ્ટા G છે એને આપણે 0 માની લઈ શકીએ. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. તો T ડેલ્ટા S ડેલ્ટા H, જેમાંથી T ને કરતા બનાવીએ તો ડેલ્ટા H અપોન ડેલ્ટા S. હવે આપણે ડેલ્ટા H ની કિંમત આપેલી છે. ડેલ્ટા H ની કિંમત છે 170 કિલોજૂલ, એટલે કે 170 પછી 3 શૂન્ય એટલા આપેલી છે અને ડેલ્ટા S મળેલું છે 170. તો બહુ સીધું છે ભાઈ, એટલે કે આ 1000 કેલ્વિન વધશે. 1000 કેલ્વિન થશે. લો જે ભાઈ જો હમણાં વાત કરતા હતા એ જ આવી ગયું. 1000 કેલ્વિન આવ્યો આન્સર. હવે 1000 આમાં કઈ મળે છે કે ના, 1000 ન મળે, પરંતુ હા 1000 કેલ્વિન થી ઊંચા તાપમાને પ્રક્રિયા છે આપમેળે થઈ શકશે. 1000 કે 1000 થી ઊંચાઈ, એનાથી નીચેના તાપમાન જે છે ત્યાં કઈ થઈ શકશે નહીં. પ્રક્રિયા આપમેળે નહીં થાય. તો પ્રક્રિયા આપમેળે માત્ર ને માત્ર ક્યાં થશે 1110 કેલ્વિન તાપમાન. કયો આન્સર આવશે? સી ઓપ્શન આવશે, ત્રીજો ઓપ્શન આવશે. ઠીક છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સૂકો બરફ. હવે સૂકો બરફ એટલે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સોલિડ એટલે કે ઘન સ્વરૂપ, CO2 નું ઘન સ્વરૂપ. તેમાંથી CO2 નું વાયુ અવસ્થામાં પરિવર્તિત કરે છે, એટલે કે ઘનમાંથી વાયુમાં સબ્લિમેશન પ્રક્રિયા બને છે, ઉદ્ભવપાતનની ઘટના થાય છે. પ્રક્રમ માટે સાચું શું હશે, સાચું શું થશે એ જોવાનું છે. હવે ઘન અવસ્થામાંથી પ્રક્રિયા છે વાયુ અવસ્થામાં જાય છે. આમાં આપણે થોડી સામાન્ય બુદ્ધિ કે સૂકો બરફ છે એ આપમેળે વાતાવરણમાંથી પ્રક્રિયા મેળવી અને ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત થતો હોય કે ન થતો હોય? હા, તો વળી પાછી એની એ જ વાત કે ડેલ્ટા G 0 થઈ જશે અને પ્રક્રિયા આપમેળે થાય છે. પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યાં ડેલ્ટા X અને ડેલ્ટા S બોથ આર કેવા હોય છે? પોઝિટિવ, એટલે કે ધન મૂલ્ય હોય છે. ડેલ્ટા H અને ડેલ્ટા S બંને કેવા હોય છે? ધન મૂલ્ય હોય છે, જ્યાં પ્રક્રિયા આપમેળે થતી હોય છે ત્યાં. તો અહીંયા આપણે જોવાનું થશે કે ડેલ્ટા H અને ડેલ્ટા S બંને ધન મૂલ્ય હોય એવો કયો ઓપ્શન થઈ જશે? બી ઓપ્શન થઈ જશે, બીજો ઓપ્શન આવશે. તો આ રીતે આપણે આ એક જે ગિબ્સનું સૂત્ર છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S, તેના પરથી આપણે આ રીતના એમસીક્યુ કરી શકીએ છીએ. અહીંયા આપણને આ એમસીક્યુમાં શું આપેલું છે કે નીચેની કઈ પ્રક્રિયામાં ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપી મહત્તમ મળશે? આપણને અહીંયા ડેલ્ટા S એન્ટ્રોપી મહત્તમ પૂછ્યું છે કે ક્યાં મળશે.
તો જોવો જ ભાઈ અહીંયા આપણે બધી રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. ડેલ્ટા એસ મહત્તમ ક્યાં મળતું હોય છે? તો ડેલ્ટા એસ ની ગણતરી કંઈક આ રીતે પણ થઈ શકતી હોય છે કે વાયુ અવસ્થામાં રહેલ નિપજોના કુલ મોલ માઈનસ વાયુ અવસ્થામાં રહેલ પ્રક્રિયકોના કુલ મોલ. એટલે કે આને ટૂંકમાં આ રીતે લખી શકાય નંબર ઓફ મોલ ઓફ પ્રોડક્ટ માઈનસ નંબર ઓફ મોલ ઓફ રિએક્ટન્ટ. આ તો આ જેનું મૂલ્ય વધારે આવે એને ડેલ્ટા એસ વધુ કહેવાશે, એને ડેલ્ટા એસ વધુ મળી શકે. ચલો જી ભાઈ જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે વાયુ અવસ્થાના હોય તેને જ ધ્યાનમાં લેવાના. ઠીક છે. તો આપણે આ સૂત્ર છે એ બધે અહીંયા ગણતરી કરી લઈએ 4 માં કેમાં વધારે આવે છે. અહીંયા તમે જોશો કે વાયુ અવસ્થાના નિપજ છે તો છે વાયુ અવસ્થાનો એટલે એ થઈ જશે 0. પછી પ્રક્રિયકમાં 1/2 છે એટલે કે -1/2 is equal to આન્સર થઈ જશે -1/2. આમાં જોઈએ તો વાયુ અવસ્થામાં 2 મોલ છે એટલે કે 2 માઈનસ વાયુ પ્રક્રિયકના પણ 2 મોલ છે વાયુ અવસ્થામાં, એક આ અને એક આ એટલે કે 2, તો 2 માંથી 2 ગયા 0 થઈ ગયા. પછી અહીંયા જોઈએ તો વાયુ અવસ્થાના 1 મોલ છે, જે અહીંયા તમે જોશો તો વાયુ અવસ્થાનો પણ 1 મોલ છે, આ તો ઘન અવસ્થા છે તો 1 - 1 = 0 once again. એ સિવાય ડી ઓપ્શનમાં વાયુ અવસ્થામાં આ 1 મોલ છે, જ્યારે નિપજોમાં તો આ એક જ છે, આ તો વાયુ ઘન અવસ્થા છે, અહીંયા પ્રક્રિયકમાં પણ ઘન અવસ્થા છે તો 1 - 0 = 1. તો તમે જોશો કે અહીંયા આપણે 4 ડેલ્ટા એસ ની કિંમત આવી -1/2 0 0 and 1. તો કઈ કિંમત છે સૌથી વધારે થશે? તો ત્યાં 1 વાળી કિંમત છે એ સૌથી વધારે થશે, એટલે કે ત્યાં ડેલ્ટા એસ ની કિંમત વધારે આવશે, એટલે કે ડી ઓપ્શન આવશે, ચોથો ઓપ્શન આવશે કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન વાળી પ્રક્રિયામાં. ઠીક છે. તો આ રીતે આપણે ડેલ્ટા એસ છે વાયુ અવસ્થામાં રહેલા નિપજોના કુલ મોલ માઈનસ વાયુ અવસ્થામાં રહેલા પ્રક્રિયકોના કુલ મોલ દ્વારા ડેલ્ટા એસ મહત્તમ ક્યાં હશે એ આપણે શોધી શકીએ. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ કે કાર્બનના દહનથી બે ઓક્સાઇડ CO અને CO2 બને છે. તો આપણે બનાવી દઈએ કાર્બનના દહન. કાર્બન ખબર છે સોલિડ હોય, ગ્રેફાઇટ હોય, હીરો હોય, ફુલેરીન હોય, ગમે તે, અને તેનું દહન એટલે કે ઓક્સિજન વાયુ જે વાયુ અવસ્થામાં હોય તો તેમાંથી એક વખત CO બને છે અને એક વખત કે છે કે દહન કરતા CO2 બને છે. રિએક્શન બેલેન્સ કરીએ તો આ થઈ જશે 1/2 અને આ C અને O2 તો આ તો બરાબર થઈ ગયું, અને આ બંને હોય છે વાયુ અવસ્થામાં જ. હવે અહીંયા આપણને બંનેની સર્જન એન્થાલ્પી આપેલી છે ડેલ્ટા H. અમને ડેલ્ટા H આપેલી છે 26 કિલો કેલરી અને અમને આપેલી છે CO2 ની 94.3 કિલો કેલરી. હવે શું કહે છે આગળ? તો કાર્બનની દહન એન્થાલ્પી ખાલી જગ્યા કિલો કેલરી થાય. તો કાર્બનની દહન એન્થાલ્પી ખાલી જગ્યા કિલો કેલરી થાય. અહીંયા ખૂબ જ સામાન્ય સવાલ છે, અહીંયા ખૂબ જ સામાન્ય વિચાર કરવાનો થશે કે કાર્બનનું દહન કરવું. હવે આપણે આગળ ઉપર અભ્યાસમાં શીખ્યા હોઈએ છીએ કે CO જે બને કાર્બન મોનોક્સાઇડ એ કાર્બનનું અપૂર્ણ દહન હોય છે. CO જે બને એ કાર્બનનું કેવું દહન હોય છે? અપૂર્ણ દહન હોય છે. અહીંયા તો આપણને સંપૂર્ણ દહન એટલે કે CO2 જે બને તેની વાત કરેલી છે, અને ત્યારે કેટલી ઊર્જા છે એ છૂટી પડે છે? તો કે 94.3 કિલો કેલરી જેટલી ઊર્જા છૂટી પડતી હોય છે, બરાબર, પ્રક્રિયા દરમિયાન. તો કાર્બનનું દહન કરવા માટે એટલી એને ઊર્જા છે એ શું કરતા હશે? મેળવતા હશે. આ છૂટી પડે છે એટલે એનો મતલબ થયો આપણે બહારથી આપતા હોઈએ છીએ, પ્લસ એટલે કે આપતા હોઈએ છીએ. જે પ્રણાલી છે કાર્બનના દહનની એટલી ઊર્જા મેળવતું હોય છે પ્લસ, અને એ પોતે મેળવે એટલે
પર્યાવરણની એટલી ઉર્જા ઓછી થાય, જેથી કરીને માઇનસમાં આન્સર થાય એટલે કે એ ઓપ્શન આવે -94.3 કિલો કેલરી. કહેવાનો મતલબ કે આમાં કોઈ પ્રકારની ગણતરી નથી, માત્ર એક સામાન્ય વિચાર કે આ અપૂર્ણ દહન છે અને સંપૂર્ણ દહન કહેવાય. અને ત્યારે જેટલી ઉર્જાની ફેરફાર થાય, ત્યારે જેટલી ઉર્જાની જરૂરિયાત બને એટલી જ ઉર્જાની જરૂરિયાત કાર્બનની દહન એન્થાલ્પી કહેવાય. આ જ કાર્બનનું દહન કર્યું એવું કહેવાય ને. એટલે આન્સર થશે 94.3 વાળો એ ઓપ્શન, પહેલો ઓપ્શન. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. 1 મોલ બેન્ઝીનના દહનની પ્રક્રિયા માટે 1 મોલ બેન્ઝીનના દહનની પ્રક્રિયા માટે જો તમામ પ્રક્રિયકો અને નિપજો વાયુ અવસ્થામાં હોય તો, એટલે આપણે તો બેન્ઝીનનું દહન કરવાનું થશે, એટલે કે બેન્ઝીન એટલે કે C6H6 પ્લસ તેનું દહન એટલે કે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા. અને આપણે બધા જાણીએ છીએ કે હાઇડ્રોકાર્બન સંયોજન હોય એનું દહન થાય એટલે એમાંથી બે જ નિપજો છૂટી પડતી હોય છે, કાર્બન ડાયોક્સાઇડ અને H2O પાણી. હવે આપણે રિએક્શન બેલેન્સ કરીએ તો કાર્બન 6 વખત છે તો આ કાર્બન પણ 6 વખત, હાઇડ્રોજન 6 વખત છે તો આ થઈ જશે 3 વખત. હવે ઓક્સિજન જોઈએ, નિપજમાં કેટલા થાય? 6 દુ 12, 12 અને 3 15. એટલે અહીંયા પણ આપણે 15 કરવા માટે 15 ને ભાગ્યા 2 કરવા પડશે, કારણ કે O2 છે એટલે 15 ભાગ્યા 2 આ રીતે થશે. અને અહીંયા આપણે શું કીધું છે કે બધા જ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. એટલા માટે આપણે લખી શકીએ કે આ બધા જ વાયુ અવસ્થામાં છે. અધરવાઇઝ શું થાય? તો આપણે જાણીએ છીએ કે બેન્ઝીન એ પ્રવાહી અવસ્થામાં હોય છે, પરંતુ અહીંયા કીધું છે શરતમાં કે બધા વાયુ અવસ્થામાં છે, તો આપણે લઈ જવાના થશે. તો ડેલ્ટા Mg કેટલા થશે? તો ડેલ્ટા Mg એટલે કે નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ. તો નિપજોના મોલ, નિપજો કેટલા મોલ થઈ જાય? 6 અને 3 9 માઈનસ પ્રક્રિયકોના કેટલા થઈ જાય? તો 15 ને ભાગ્યા 2 એટલે 7.5 અને આ 1 એટલે કે 8.5 અને 8.5 તો 9 માંથી 8.5 કાઢશું તો એ થઈ જશે 1/2. કેટલું વધી વધશે? 1 ના ભાગ્યા 2 એટલે કે આન્સર થઈ જશે સી ઓપ્શન, ત્રીજો ઓપ્શન આવશે. પરંતુ જો અહીંયા આપણને આ શરત આપેલી ન હોય કે બધા જ વાયુ અવસ્થામાં છે, તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ બેન્ઝીન છે એ તો પ્રવાહી અવસ્થામાં હોય છે, લિક્વિડ હોય છે, જેથી કરીને અહીંયા તો માત્ર 7.5 જ ગણાય, એટલે કે 7.5 જ ગણાય. બરાબર, આ જ ગણાય. તો આ લિક્વિડ હોય તો એ ગણાય નહીં, અને 7.5 જ ગણાય. તો 9 માંથી 7.5 કાઢશું તો એ થઈ જાય આપણે 1.5 એટલે કે 3/2 થઈ જાય. 1.5 એટલે કે 3/2 થઈ જાય. તો આન્સર આવે ડી. પરંતુ જો બધા વાયુ અવસ્થામાં તો આન્સર આવે 1/2, સી ઓપ્શન. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ગ્લુકોઝની દહન એન્થાલ્પી ડેલ્ટા H -72 કિલો કેલરી પ્રતિ મોલ છે. તો 1.6 ગ્રામ ગ્લુકોઝના નિર્માણ માટે ખાલી જગ્યા કિલો કેલરી ઉર્જાની જરૂર પડે. આપણે આ નો ઉપયોગ કરવો પડશે. પહેલા આ પ્રતિ મોલ છે, એટલે કે 1 મોલની એટલી ઉર્જા છે કોની? ગ્લુકોઝના દહનની. હવે ગ્લુકોઝ એટલે થઈ જાય C6H12O6 અને તેનું દહન એટલે ક્યાં હોતું? તેનું દહન એટલે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા. વળી પાછી એ જ વાત કે CO2 H2O જ મળતું હોય છે. શું મળતું હોય છે? CO2 H2O જ મળતું હોય છે. રિએક્શન બેલેન્સ કરી જરૂર છે નહીં અહીંયા રિએક્શન બેલેન્સની, પણ કરી દઈએ તેમ છતાં. તો પછી ભાઈ કાર્બન 6, હાઇડ્રોજન 12 છે, તો 12 એટલે આ પણ થઈ જશે 6. અને હવે ઓક્સિજન છે આ તરફ કેટલા થયા? 6 દુ 12, 12 ને 6 18, 18 માંથી 6 કાઢશું તો એ થઈ જશે વળી પાછા 12, 12 એટલે આ થઈ જશે 6. હવે બંને બાજુ સરખા થઈ ગયા. 6 દુ 12, 12 ને 6 18, 6 દુ 12, 12 ને 6 18. તો આ રિએક્શન બેલેન્સ થઈ ગઈ. પરંતુ આ રિએક્શન માટે તેને ડેલ્ટા H છે એ કેટલો આપેલો છે? તો -72 કિલો કેલરી પ્રતિ મોલ આપેલો છે. હવે C6H12O6 આનો આણ્વીય દળ ગણીએ તો એ થઈ જાય 180 ગ્રામ પર મોલ. એટલે કે 1 મોલમાં
તેમાં કેટલું વજન હોય છે 180 ગ્રામ હોય છે તો કહેવાનો મતલબ કે 1 મોલની ઊર્જા કેટલી ખર્ચાય છે -72 કિલો કેલરી ખર્ચાય છે તો અહીંયા આપણે ત્રિરાશિ એ રીતે મૂકી શકીએ કે 180 ગ્રામ ગ્લુકોઝના દહન ગ્લુકોઝનું દહન તો જરૂરી ઊર્જા કેટલી થઈ જાય -72 કિલો કેલરી ઊર્જા જરૂરી છે તો હવે આપણને કેટલું કીધું છે 1.6 ગ્રામ ગ્લુકોઝના દહન માટે કેટલી જરૂરી હોય તો ત્રિરાશિ થઈ ગઈ તો એ થઈ જશે -72 ગુણ્યા 1.6 ને ભાગ્યા 180 આપણો કેલ્ક્યુલેશન કરો તો આ આન્સર બની જાય -0.64 કિલો કેલરી એ આન્સર થઈ જાય -0.64 કિલો કેલરી અને એ જે -0.64 કિલો કેલરી છે આના જેવું થઈ જશે કે એ ઊર્જા છે એ શું કરે છે ગુમાવે છે તો એ જે ઊર્જા ગુમાવે છે તો એની ઊર્જા જરૂરી કેટલી થઈ જાય જેટલી ગુમાવતી હોય એટલી જ ઊર્જા આપણે આપીએ તો એ દહન પ્રક્રિયા કરી શકતું હોય એટલા માટે આન્સર થઈ જશે 0.64 કિલો કેલરી એ ઓપ્શન પેલો ઓપ્શન આપણને આ MCQ માં શું આપેલું છે કે રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર ની દહન એન્થાલ્પી 70960 અને 7103 કેલરી છે બંને કેલરીમાં જ આવે તો રોમ્બિક સલ્ફરનું મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર થતા ખાલી જગ્યા એન્થાલ્પી જોઈએ તો અહીંયા આપણે બે સમીકરણ બનશે એક રોમ્બિક વાળું અને એક મોનોક્લિનિક વાળા સલ્ફર સલ્ફર S આ કયો છે તો કે રોમ્બિક તેનું ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી તેમાંથી આપણને SO2 મળે ઠીક છે હવે શું કરી શકાય આની કિંમત કેટલી છે ડેલ્ટા H ની આની કિંમત છે 70960 કેલરી જ્યારે બીજું સમીકરણ એટલે કે મોનોક્લિનિક વાળું S મોનોક્લિનિક પ્લસ O2 ગેસ અને તેમાંથી પણ SO2 મળે અને તેની ડેલ્ટા H એન્થાલ્પીનું મૂલ્ય 71030 કેલરી છે હવે આપણને કહે છે કે રોમ્બિકનું મોનોક્લિનિકમાં રૂપાંતર કરવાનું તો આપણે આ બે સમીકરણને એ રીતે ગોઠવવા જોઈશે કે જેથી કરીને રોમ્બિકનું મોનોક્લિનિકમાં રૂપાંતર બચે અને બાકીનું આપણે છેદ ઉડાડી શકીએ કેન્સલ આઉટ કરી શકીએ તો આ સમીકરણને તો આપણે એમ જ લખશું રોમ્બિક વાળું જેની 70960 કેલરી છે જ્યારે આ જે સમીકરણ છે તેને આપણે ઉલટાવી દઈશું અને ઉલટાવી દઈશું એટલે એ થઈ જશે SO2 ગેસ માંથી S મોનોક્લિનિક પ્લસ O2 અને ડેલ્ટા H થશે જે 71030 હતું ને એ -71030 થઈ જશે કારણ કે સમીકરણ આપણે ઉલટાવ્યું એટલે જે ઊર્જા મેળવાતી હોય એટલી જ ઊર્જા પછી શું થઈ જાય ગુમાવાય છે એટલે કે માઈનસ થઈ જાય હવે અહીંયા તમે જોશો કે આ બંનેનો કરીએ આપણે સરવાળો તો આ SO2 એરાની બંનેની સામેની બાજુ કેન્સલ આઉટ થઈ શકે આ O2 આ તરફનું આઉટ તો વધ્યું શું S રોમ્બિક માઈનસ એટલે કે એમાંથી મળ્યું આપણને S મોનોક્લિનિક તો ભાઈ આ બંનેનો સરવાળો કરવાનો થાય પ્લસ માઈનસ શું થશે માઈનસ 70960 માંથી 71030 એટલે 40 અને 30 એટલે 70 થશે તો ડેલ્ટા H આવશે -70 કેલરી માઈનસ આવશે કારણ કે મોટો આંકડો 71030 વાળો માઈનસ વાળો છે એટલે -70 કેલરી આવશે રોમ્બિકમાંથી મોનોક્લિનિકમાં ફેરવો તો આન્સર થઈ જશે -70 વાળો તો પ્લસ વાળો પણ છે અને આન્સર આવશે એ ઓપ્શન -70 કેલરી ઊર્જાની જરૂર પડશે એટલો એન્થાલ્પીનો ફેરફાર થશે નેક્સ્ટ MCQ જોઈએ આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી
કયો વિકલ્પ સાચો છે? આ એક પ્રક્રિયા આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનવાની કાર્બન મોનોક્સાઇડ વાયુમાંથી, તો તેની ડેલ્ટા Ng શોધીએ. વાયુ અવસ્થામાં રહેલા નિપજોના મોલ માઈનસ વાયુ અવસ્થામાં રહેલા પ્રક્રિયકોના મોલ. નિપજોના મોલ થઈ જશે 1, પ્રક્રિયકોના મોલ થઈ જશે 1 અને અડધો એટલે કે 1.5 થઈ જશે, એટલે એ તો થઈ ગયું 3/2. તો તમે જોશો કે 1 માંથી 1.5 કાઢશું તો એ -1/2 વધશે કે નહીં, એટલે કે અહીંયા ડેલ્ટા Ng મૂલ્ય કેવું આવ્યું? ઋણ મૂલ્ય થઈ, અને ડેલ્ટા Ng નું ઋણ મૂલ્ય થઈ જાય, જેથી કરીને ડેલ્ટા H અને ડેલ્ટા E વચ્ચેનો સંબંધ શું થઈ જાય? તો કે ડેલ્ટા Ng નું મૂલ્ય ઋણ, એટલે કે ડેલ્ટા H નું મૂલ્ય પણ ઋણ થાય, એટલે કે ઓછું થાય, અને વધુ કોણ થઈ જાય? ડેલ્ટા E નું, એટલે કે આન્સર થશે ડી ઓપ્શન, ચોથો ઓપ્શન આન્સર બનશે. તો આ રીતે ડેલ્ટા Ng નું સૂત્ર છે ડેલ્ટા E બરાબર ડેલ્ટા H Ng વાળું, તો એના પરથી આપણે આ ગણી શકીએ છીએ ડેલ્ટા Ng ની કિંમત મેળવીને. હવે આગળ જોઈએ કે હેસના નિયમ મુજબ, હેસ કહો એ નિયમ છે. હેસના નિયમ મુજબ પ્રક્રિયાની ઊર્જા શેના પર આધાર રાખે છે? તો કોઈ પણ પ્રક્રિયાની ઊર્જા છે એ એમના પ્રક્રિયકોના શરૂઆતના અને નિપજોના અંતિમ ઊર્જા જે હોય છે તેના પર આધાર રાખતું હોય છે. એટલે કે એમાં તો આન્સર થઈ જશે પ્રક્રિયકોની અંતિમ અને શરૂઆતની સ્થિતિ પર, એટલે કે ત્યારે તેની ઊર્જા શું છે, ત્યારે તેનું કેટલું એમની ઊર્જાનો ક્રમ છે એના પર આધાર રાખતું હોય છે હેસના નિયમ મુજબ. કારણ કે હેસના નિયમમાં આપણે કરીએ જ છીએ એ રીતે નિપજો માઈનસ પ્રક્રિયકો વાળી વાત, જેથી કરીને આપણે આન્સર થઈ જશે ડી ઓપ્શન, ચોથો ઓપ્શન, પ્રક્રિયકોની અંતિમ અને શરૂઆતની સ્થિતિ પર આધાર રાખે છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ 27 °C તાપમાન, એટલે કે તાપમાન તો 27 °C એટલે કે 300 કેલ્વિન તાપમાન છે. 1 મોલ આદર્શ વાયુ, મોલ થઈ ગયો 1 મોલ આદર્શ વાયુને વિસ્તરવા દેવામાં આવે છે, એટલે કે આપમેળે પ્રક્રિયા થાય છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પોતે વિસ્તરે છે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય, જો આવી ગયું પ્રણાલી વડે કાર્ય થાય છે, જેથી કરીને કાર્ય ઋણ હશે. પ્રણાલી વડે કાર્ય થાય છે તો કાર્ય ઋણ થશે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય એટલે કે W 3 કિલોજૂલ એટલે કે 3000 જૂલ હોય, તો આ વાયુનું અંતિમ તાપમાન શોધો, એટલે કે આ T1 થશે અને આપણે શોધવાનું થશે T2. તો તેના માટે અહીંયા આપણે CV ની પણ કિંમત આપેલી છે. CV ની કિંમત પરથી આપણે સીધું સૂત્ર મૂકી શકીએ W NCV કૌંસમાં T2 T1, તાપમાનનો ફેરફાર T2 T1, ડેલ્ટા T પણ કહી શકો, એટલે T2 T1 થઈ જશે. હવે આપણે અહીંયા કિંમત મૂકીએ બધાની, તો કિંમત મૂકશું તો આ થઈ ગયું 1, CV ની કિંમત છે 20, T2 શોધવાનું છે, T1 ની કિંમત છે 300. હવે આપણે કૌંસ છોડશું, કૌંસ છોડીએ એટલે આ થઈ જશે -20 T2 માઈનસ પ્લસ 6 એટલે કે 6000, અને આ થઈ ગયું W નું મૂલ્ય છે આપણી પાસે 3000. સમજી ગયા? હવે આપણે આ T2 વાળું જે છે એને આ બાજુ લાવીએ તો એ થઈ જશે પ્લસ થઈ જશે, એટલે એની ગણતરી તો હું અહીંયા નહીં કરું છું ભાઈ. એટલે આ થઈ જશે 20 T2 6000 માઈનસ 3000. તો 6000 માઈનસ 3000 એટલે 3000 વધે, અને T2 ને કરતા બનાવીએ તો T2 બરાબર થઈ જશે 3000 ને ભાગ્યા 20, 150 કેલ્વિન આન્સર બને. કેટલો આન્સર થઈ જશે? 150 કેલ્વિન. સી ઓપ્શન આવશે, ત્રીજો ઓપ્શન આવશે 150 કેલ્વિન. ઉષ્માધારિતાનું મૂલ્ય હોય છે CV, ઉષ્માધારિતા કે જેનું 1 °C જેટલું તાપમાન વધારવામાં આવે ત્યારે તેની ઊર્જાનો કેટલો ફેરફાર થતો હોય, કેટલું કાર્ય થાય છે એના ઉપર ડિપેન્ડ હોય છે. તો એ થિયરી પરથી આ સૂત્ર બને W NCV, તાપમાનનો ફેરફાર ડેલ્ટા T એટલે કે T2 T1. આન્સર થશે ત્રીજો